નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં CO1 to 2030 પ્રક્રિયાનો અભ્યાસ કર્યો, જેમાં આપણે બે રિએક્શન જોઈ ગયા. લ્યુકાસ કસોટી હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા અને ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા. આ વિડીયોમાં આપણે ત્રીજી પ્રક્રિયા જોઈ છે, આલ્કોહોલ સંયોજનોનું નિર્જલીકરણ. ની એટલે નિકાલ, જલ એટલે પાણી, કરણ એટલે ક્રિયા, પાણી દૂર કરવાની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલ સંયોજનોનું નિર્જલીકરણ. આલ્કોહોલ સંયોજનો સાંદ્ર H2SO4 અથવા H3PO4 જેવા પ્રોટિક એસિડ, પ્રોટિક એટલે જે H+ નું દાન કરી શકે તે પ્રોટિક એસિડ, અથવા નિર્જલ ZnCl2 અથવા એલ્યુમિના, એલ્યુમિના એટલે Al2O3, નિર્જલ એલ્યુમિના ઉદ્દીપકની હાજરીમાં નિર્જલીકરણ પામી. નિર્જલીકરણ પામી એટલે પાણીના અણુને દૂર કરી આલ્કીન સંયોજનો બનાવે છે. એટલે ઇન શોર્ટ, નિર્જલીકરણ પાણીને દૂર કરવા માટે કયા કયા પદાર્થ વપરાય, પ્રક્રિયા કયા વપરાય એનો ઉલ્લેખ થયો. સાંદ્ર H2SO4 ભેજ શોષક પદાર્થ, બીજું H3PO4 એ પણ ભેજ શોષક પદાર્થ, ત્રીજું નિર્જલ ZnCl2 અને નિર્જલ Al2O3 એ પણ ભેજ શોષક પદાર્થ. જેને પાણી મળે તો તરત જ પાણીના અણુનું શોષણ કરી લે, આથી એને નિર્જલીકરણ કર્તા તરીકે ઓળખવામાં આવે. શું લખીશું વિદ્યાર્થી મિત્રો? આલ્કોહોલ સંયોજનોની સાંદ્ર H2SO4 અથવા ફોસ્ફરિક એસિડ જેવા પ્રોટિક એસિડ જે H+ ધરાવે છે, અથવા નિર્જલ ZnCl2 અથવા નિર્જલ એલ્યુમિના Al2O3 જેવા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો પાણીના અણુને દૂર કરી નિર્જલીકરણ પામીને આલ્કીન સંયોજનો બનાવે છે. જો આ આલ્કોહોલ, કોઈ પણ એક આલ્કોહોલ લઈ લીધો, એક OH છે અને બીજો હાઇડ્રોજન, એસિડની હાજરીમાં પ્રક્રિયા થઈ, સામાન્ય ગરમ કરો તો એક કાર્બન પઠ્ઠી OH અને બીજા કાર્બન પઠ્ઠી H+, એટલે અહીંથી પાણીનો અણુ ગયો, અહીંનો OH- ગયો, અહીંનો H+, એટલે આ અંદર વળી ગયો. તો તમે જો કયો બંધ તૂટ્યો? CO બંધ તૂટ્યો અને આ બંધ અંદર વળી ગયો, એટલે આલ્કીન અને પાણીનો અણુ દૂર થયો. યસ કે નો? તો આલ્કોહોલનું નિર્જલીકરણ માટે કયો પદાર્થ વપરાય? એક સાંદ્ર H2SO4, બીજો સાંદ્ર ફોસ્ફરિક એસિડ, થર્ડ નિર્જલ ZnCl2, ફોર્થ નિર્જલ Al2O3 જેવા પદાર્થો નિર્જલીકરણ તરીકે વપરાય. હવે 170 ડિગ્રી સેલ્સિયસ એટલે 443 કેલ્વિન થાય. 170 આપણને સરળતાથી યાદ રહી જાય. 170 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સાંદ્ર H2SO4 સાથે ઇથેનોલને ગરમ કરતા તે નિર્જલીકરણ પામે. એટલે ઇથેનોલને 170 ડિગ્રી સેલ્સિયસ તાપમાને H2SO4 સાથે ગરમ કરો તો સરળતાથી નિર્જલીકરણ થાય છે. CH3CH2OH ઇથેનોલ, H2SO4 170 ડિગ્રી સેલ્સિયસ, અહીંનો OH અહીંનો H, પાણી ગયું, ઇથિન બન્યો. 2 ડિગ્રી 3 ડિગ્રી આલ્કોહોલ સંયોજનોનું મન પરિસ્થિતિમાં પણ નિર્જલીકરણ થાય. એટલે 1 ડિગ્રી આલ્કોહોલ ઇથેનોલ, એનું નિર્જલીકરણ માટે ઊંચા તાપમાનની જરૂર પડે, સાંદ્ર એસિડ જોઈએ. પણ 2 ડિગ્રી 3 ડિગ્રી આલ્કોહોલ નીચા તાપમાને પણ મંદ પરિસ્થિતિમાં પણ નિર્જલીકરણ પામે છે. દાખલા તરીકે 2 ડિગ્રી આલ્કોહોલ પ્રોપેન 2ol, જો CH3CHOH CH3, 85% ફોસ્ફરિક એસિડ લીધો, એટલે સાંદ્ર H2SO4 કરતા તો ફોસ્ફરિક એસિડ કેવો? નિર્બળ. એટલે 85% ફોસ્ફરિક એસિડ 167 ડિગ્રી સેલ્સિયસ, અહીં 70 હતું, અહીં 167 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. અને વિદ્યાર્થી મિત્રો, સૌથી અગત્યનું શું? 100, અહીં કેટલું હતું? 170, અહીં 67 ડિગ્રી. પણ એસિડ જો આ સાંદ્ર હતો, આ 85% થઈ ગયો, તો અહીંનો OH અહીંનો H ગયો, તેમાંથી પ્રોપીન બન્યો અને પાણી ગયું. ચાલો 3 ડિગ્રી આલ્કોહોલ જોઈએ. CH3 COH CH3 CH3, 2 મિથાઇલ પ્રોપેન 2ol, 3 ડિગ્રી આલ્કોહોલ. OH ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે. 20% ફોસ્ફરિક એસિડ, તદ્દન મંદ પરિસ્થિતિ થઈ ગઈ, અને 85 ડિગ્રી સેલ્સિયસ જે ટકાવારી હતી તે તાપમાન બની ગયું, અને 20% ફોસ્ફરિક એસિડ એટલે ઘણું મંદ દ્રાવણ, તો એમાંથી પણ અહીંનો OH અને અહીંનો H ગયો, એટલે અહીં આલ્કીન બની ગયો, 2 મિથાઇલ પ્રોપીન, અને પાણીનો અણુ દૂર થયો. આમ તમે જો તો આલ્કોહોલ સંયોજનોની સાપેક્ષ નિર્જલીકરણનો સરળતાનો ક્રમ 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી. 3 ડિગ્રી સરળતાથી નિર્જલીકરણ પામે, પછી 2 ડિગ્રી ને 1 ડિગ્રી. શું લખીશું? આલ્કોહોલનું નિર્જલીકરણ. આલ્કોહોલ સંયોજનો સાંદ્ર H2SO4, ફોસ્ફરિક એસિડ, નિર્જલ ZnCl2 અથવા નિર્જલ એલ્યુમિના સાથે નિર્જલીકરણ પામીને આલ્કીન સંયોજનો બનાવે છે. ઇથેનોલની વાત આવે તો 170 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સાંદ્ર H2SO4,
2 ડિગ્રી આલ્કોહોલ આવે તો 85% ફોસ્ફરિક એસિડ 167 ડિગ્રી સેલ્સિયસ, અને 3 ડિગ્રી આલ્કોહોલ આવે તો 85 ડિગ્રી સેલ્સિયસ અને 20% ફોસ્ફરિક એસિડ. આ કન્ડિશન જ અગત્યની છે. ઇથેનોલ ને સાંદ્ર H2SO4 સાથે 170 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવાથી ઇથિન બને. 2 ડિગ્રી 3 ડિગ્રી આલ્કોહોલનું નિર્જલીકરણ મંદ પરિસ્થિતિમાં પણ થાય છે. 2 ડિગ્રી આલ્કોહોલ તો 167 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 85% ફોસ્ફરિક એસિડ પ્રોપીન બન્યું. 3 ડિગ્રી આલ્કોહોલ લેવ તો 85 ડિગ્રી સેલ્સિયસ તાપમાન 20% ફોસ્ફરિક એસિડ લેવામાં આવે તો એમાંથી શું બને? આલ્કીન બને છે. આમ આલ્કોહોલની નિર્જલીકરણની સરળતાનો ક્રમ 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી. 3 ડિગ્રી વાળો સરળતાથી નિર્જલીકરણ પામે, પછી 2 ડિગ્રી, પછી 1 ડિગ્રી. હવે આનું મિકેનિઝમ જોવું છે, કેવી રીતે આ નિર્જલીકરણની પ્રક્રિયા થાય તે આપણે જોવું છે વિદ્યાર્થી મિત્રો. ક્રિયાવિધિ, મિકેનિઝમ એટલે ક્રિયાવિધિ, આલ્કોહોલનું નિર્જલીકરણ પ્રક્રિયાની ક્રિયા. તબક્કો 1, પ્રથમ તબક્કામાં પ્રોટોનિલ આલ્કોહોલ બને છે, એટલે એસિડમાંનો H લીધો અને એ એસિડમાંનો H આલ્કોહોલમાંના ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન સાથે જોડાઈને પ્રોટોનિલ આલ્કોહોલ, આ ઇથેનોલ ઝડપી તબક્કો છે. એસિડમાંનો પ્રોટોન લઈ લીધો એટલે એસિડ ઉમેરાયો તો પ્રોટોનિલ આલ્કોહોલ, આલ્કોહોલ તો એમાં પ્રોટોન ઉમેરાયો H+, આથી એને નામ આપ્યું પ્રોટોનિલ આલ્કોહોલ. સિમ્પલ યાદ રહ્યો. પહેલો તબક્કો કયો? પ્રોટોનિલ આલ્કોહોલનું બનવું. તબક્કો 2, કાર્બોકેટાઇનનું બનવું. બીજા તબક્કામાં કાર્બોકેટાઇન બને. આ તબક્કો ધીમો છે, જે વેગ નિર્ણાયક તબક્કો છે. એટલે જે પ્રોટોનિલ આલ્કોહોલ હતો તેમાં H2O પાણીનો અણુ દૂર થઈ જાય, એટલે આ ઓક્સિજને જે ઇલેક્ટ્રોન ગુમાવેલા હતા આ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજનને મળી જાય, એટલે પાણીનો અણુ ગયો, એટલે કાર્બોકેટાઇન બને. આ તબક્કો ધીમો છે, જે વેગ નિર્ણાયક તબક્કો છે. ત્રીજો તબક્કો, પ્રોટોનના વિલોપનથી ઇથિનનું બનવું. પ્રોટોન એટલે આ કાર્બોકેટાઇન ઉપર ધન વીજભાર છે, તેની નજીકના કાર્બન પરથી હાઇડ્રોજન જાય H+, અને આ બંધ અંદરની બાજુ વળી જાય, એટલે અહીંથી તમે જોશો તો આ ઇલેક્ટ્રોન આને કાર્બનને મળી જાય, એટલે ઇથિન વત્તા H+. આમ તબક્કા 1 માં જે એસિડ વપરાયેલો તે તબક્કા 3 માં એસિડ મુક્ત થઈ જાય છે. સંતુલનને જમણી બાજુ ખસેરવા જેવો ઇથિન બને કે તરત જ એને શું કરવામાં આવે છે? પ્રક્રિયામાંથી દૂર કરવામાં આવે છે, કારણ કે બધી પ્રક્રિયા રિવર્સિબલ છે. એટલે આ એસિડ પાછો આમાં નહીં ઉમેરાય, એના માટે ઇથિન બને તરત એને બહાર કાઢી લેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 3 ડિગ્રી કાર્બોકેટાઇન વધુ સ્થાયી. આમાં જોઈએ તો વેગ નિર્ણાયક તબક્કો કયો? તબક્કો 2, ધીમો તબક્કો, જેમાં કાર્બોકેટાઇન બને છે. તો 3 ડિગ્રી કાર્બોકેટાઇન એ 1 ડિગ્રી અને 2 ડિગ્રી કાર્બોકેટાઇન કરતા વધુ સ્થાયી છે, તેથી તે વધુ સરળતાથી બને છે. તેથી આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયા માટે સૌથી વધુ સરળતાથી બને. 3 ડિગ્રી આલ્કોહોલનું નિર્જલીકરણ પ્રક્રિયા સૌથી સરળ છે. ચાલો મિકેનિઝમ જોયું. વિદ્યાર્થી મિત્રો શું લખીશું? મિકેનિઝમ શું આવશે? નંબર 1, આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયાની ક્રિયાવિધિ. તબક્કો 1, પ્રથમ તબક્કામાં પ્રોટોનિલ આલ્કોહોલનું બનવું. ઇથેનોલ, પ્રોટોન ઉમેરાયો, પ્રોટોનિલ આલ્કોહોલ, આલ્કોહોલમાં પ્રોટોન ઉમેરાયો, પ્રોટોનિલ આલ્કોહોલ. બીજો તબક્કો, કાર્બોકેટાઇનનું બનવું. આ તબક્કો ધીમો છે, જે વેગ નિર્ણાયક તબક્કો છે. જે પ્રોટોનિલ આલ્કોહોલ હતો એમાંથી પાણીનો અણુ દૂર થાય એટલે કાર્બોકેટાઇન બને. તબક્કો 3, વિલોપન પ્રક્રિયાથી આલ્કીનનું બનવું. એટલે ત્રીજા તબક્કામાં જે કાર્બન પર ધન વીજભાર છે એની નજીકના કાર્બન પરથી પ્રોટોન દૂર થાય તો પ્રોટોનના વિલોપનથી આલ્કીનનું બનવું, આલ્કીન બને છે. અહીં આપણે જોઈએ તો 3 ડિગ્રી કાર્બોકેટાઇન સૌથી વધુ સ્થાયી છે, તેથી 2 ડિગ્રી 3 ડિગ્રી કાર્બોકેટાઇન કરતા તે સરળતાથી બને. માટે 3 ડિગ્રી કાર્બોકેટાઇન એટલે 3 ડિગ્રી આલ્કોહોલની નિર્જલીકરણની પ્રક્રિયા ખૂબ સરળતાથી થાય છે. હવે પ્રથમ તબક્કામાં જે પ્રોટોન વપરાયો છે તે પ્રોટોન ત્રીજા તબક્કામાં ફરી પાછો મુક્ત થાય. તેથી ઇથિન નિપજને વધુ પ્રમાણમાં મેળવવી હોય તો તે બને કે તરત જ એને દૂર કરવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજી પ્રક્રિયા આલ્કોહોલનું નિર્જલીકરણ બહુ અગત્યની. પહેલા હેલોજન એસિડ લ્યુકાસ કસોટી ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે આલ્કોહોલનું નિર્જલીકરણ. મિકેનિઝમ સાથે લખવાનું છે. શું લખીશું? વેરી સિમ્પલ. આલ્કોહોલ સંયોજનો સાંદ્ર H2SO4, ફોસ્ફરિક એસિડ જેવા પ્રોટિક એસિડ, નિર્જલ ZnCl2 અથવા એલ્યુમિના ઉદ્દીપકની હાજરીમાં નિર્જલીકરણ પામીને આલ્કીન સંયોજનો બનાવે છે. ઇથેનોલને સાંદ્ર H2SO4 સાથે 170 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવાથી ઇથિન બને છે. 2 ડિગ્રી 3 ડિગ્રી આલ્કોહોલ મંદ પરિસ્થિતિમાં પણ નિર્જલીકરણ પામે છે.
2 ડિગ્રી આલ્કોહોલ 167 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 85% ફોસ્ફરિક એસિડ, યાદ રાખવાનું કન્ડિશન. 3 ડિગ્રી આલ્કોહોલ લેવ તો 20% ફોસ્ફરિક એસિડ 85 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવાથી આલ્કીન બને. આમ આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયાની સરળતાનો ક્રમ 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી. મિકેનિઝમ. તબક્કો 1. પ્રથમ તબક્કામાં પ્રોટોનિક આલ્કોહોલનું બનવું, એસિડમાંનો પ્રોટોન ઉમેરાય, પ્રોટોનેટ આલ્કોહોલ. તબક્કો 2. કાર્બોકેટાઇનનું બનવું. આ તબક્કો ધીમો છે, જે વેગ નિર્ણાયક તબક્કો છે. એટલે પાણીનો અણુ દૂર થાય તો કાર્બોકેટાઇન બને. 3. પ્રોટોનના વિલોપન થવાથી, વિનિમયથી પ્રોટોનના વિલોપન થવાથી આલ્કીન બનવું. પ્રોટોન દૂર થવાથી આલ્કીન બને છે. સો જે કાર્બન પર ધન વીજભાર છે એની નજીકના કાર્બન પરથી પ્રોટોન દૂર થાય અને એમાંથી શું બને છે? આલ્કીન બને છે. સો તબક્કા 1 માં વપરાયેલો એસિડ તબક્કા 3 માં પાછો પ્રાપ્ત થઈ જાય છે. તેથી સંતુલનને જમણી બાજુ ખસેડવા માટે ઇથિન જેવો બને એટલે તરત જ એને દૂર કરવામાં આવે છે. 3 ડિગ્રી કાર્બોકેટાઇન સૌથી ઊંચું, કારણ કે બીજો તબક્કો ધીમો તબક્કો છે, જે પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો છે. આથી 3 ડિગ્રી કાર્બોકેટાઇન સૌથી વધુ સ્થાયી છે, તેથી તે 1 ડિગ્રી 2 ડિગ્રી કાર્બોકેટાઇન કરતા વધુ સરળતાથી બને. આથી 3 ડિગ્રી આલ્કોહોલની નિર્જલીકરણની પ્રક્રિયા ખૂબ જ વધુ સરળ છે. અને વિદ્યાર્થી મિત્રો, ચોથી છેલ્લી પ્રક્રિયા આલ્કોહોલમાં CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયા 4. એક હેલોજન એસિડ, લ્યુકાસ કસોટી, બીજી ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ, ત્રીજી આલ્કોહોલનું નિર્જલીકરણ અને ચોથી આલ્કોહોલનું ઓક્સિડેશન. એટલે હવે આપણે આલ્કોહોલના ઓક્સિડેશનનો અભ્યાસ કરીએ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, ચોથી પ્રક્રિયા એટલે ઓક્સિડેશન પ્રક્રિયા. બહુ જ અગત્યનો કન્સેપ્ટ, 4 માર્કનો સવાલ છે. આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન. તો આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશનમાં OH અને CH બંધો તૂટે છે. જ્યારે પણ આલ્કોહોલ સંયોજનનું ઓક્સિડેશન થાય તો OH બંધ પણ તૂટે અને CH બંધ પણ તૂટે છે અને કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાય. જો આ આલ્કોહોલમાં કયા બંધ તૂટે? એક તો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે, ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે નવો દ્વિબંધ રચાય છે. ચાલો, ઓક્સિડેશન પ્રક્રિયામાં આપણે બંધનું તૂટવું એટલે બંધ તૂટે છે અને બંધનું બનવું થતું એટલે બંધ તૂટે છે અને નવા બંધ બને છે. આ પ્રક્રિયાને વિહાઇડ્રોજનીકરણ થાય છે. તમે ધ્યાનથી જો તો અહીંથી હાઇડ્રોજન ગયો, અહીંથી હાઇડ્રોજન ગયો ને એમાંથી કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બન્યો. આથી એને વિહાઇડ્રોજનીકરણ પણ કહે છે, જેમાં આલ્કોહોલ અણુમાંથી H2 અણુ દૂર થાય છે. એટલે આલ્કોહોલનું ઓક્સિડેશન બીજા કયા નામથી ઓળખાયું? વિહાઇડ્રોજનીકરણ તરીકે પણ ઓળખાય છે. હવે 1 by 1 જોઈએ. ઉપયોગમાં લેવાતા ઓક્સિડેશન કર્તાને આધારે પ્રાથમિક આલ્કોહોલનું પ્રથમ આલ્ડીહાઇડમાં ઓક્સિડેશન થાય. એટલે તમે કયા પ્રકારના ઓક્સિડેશન કર્તાનો ઉપયોગ કરો તેને આધારે પ્રાથમિક આલ્કોહોલમાંથી વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન પ્રાથમિક આલ્કોહોલનું પ્રથમ આલ્ડીહાઇડમાં ઓક્સિડેશન થાય, જેનું પછીથી કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન થાય છે. એટલે પ્રાથમિક આલ્કોહોલનો નિર્બળ ઓક્સિડેશન કર્તાનો ઉપયોગ કરવામાં આવે તો આલ્ડીહાઇડ બને, તેનું આગળ ઓક્સિડેશન કરો તો કાર્બોક્સિલિક એસિડ. જો RCH2OH 1 ડિગ્રી આલ્કોહોલ નિર્બળ ઓક્સિડેશન કર્તાનો ઉપયોગ કરવામાં આવે એટલે એમાંથી બન્યું આલ્ડીહાઇડ, એનું ફરી પાછું ઓક્સિડેશન થાય તેમાંથી કાર્બોક્સિલિક એસિડ બને. ફરી પાછું શું કીધું? આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશનમાં કયા બંધ તૂટે? કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન હાઇડ્રોજન બંધ તૂટે છે અને કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાય છે. ઓક્સિડેશન પ્રક્રિયામાં આ પ્રમાણે બંધનું તૂટવું અને બંધનું બનતું હોય છે. બંધ તૂટે છે અને નવા બંધ બને છે. આ પ્રક્રિયાને વિહાઇડ્રોજનીકરણ પણ કહે છે, કારણ કે આલ્કોહોલ સંયોજનમાંથી હાઇડ્રોજન અણુ દૂર થાય છે. પ્રાથમિક આલ્કોહોલનું પ્રથમ નિર્બળ ઓક્સિડેશન કરતા વડે આલ્ડીહાઇડમાં ઓક્સિડેશન થાય, ત્યાર પછી તેનું કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન થાય. આલ્ડીહાઇડ સંયોજનના અલગીકરણ માટે હવે જો પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરશો, સાંભળજો મારી વાતને. પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરો તો પ્રાથમિક આલ્કોહોલમાંથી સીધો કાર્બોક્સિલિક એસિડ મળે છે. હજુ મારી વાતને સાંભળજો. પ્રબળ ઓક્સિડેશન કરતા વડે પ્રાથમિક આલ્કોહોલમાંથી સીધો કાર્બોક્સિલિક એસિડ મળે છે. પણ જો નિર્બળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરવામાં આવે તો આલ્ડીહાઇડ અને આલ્ડીહાઇડનું આગળ ઓક્સિડેશન થાય તો એસિડ મળે. એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા લેવ તો સીધો કાર્બોક્સિલિક એસિડ, નિર્બળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરો તો આલ્ડીહાઇડ. હવે જો મારે આલ્ડીહાઇડને નિપજ મેળવવી, આગળ પ્રક્રિયા નથી થવા દેવી, એટલે કે આલ્ડીહાઇડ સંયોજનના અલગીકરણ માટે નિર્બળ ઓક્સિડેશન કરતા કોણ? નિર્જલ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ CrO3 નો ઉપયોગ કરવામાં આવે અથવા PCC
પીસીસી એટલે પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. પીસીસી એ શું? પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. એ શું છે? ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ નું પેરિડિન અને HCl નું સંકીર્ણ છે. જો આ પેરિડિન, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ, HCl આ ત્રણે ભેગા થયા તો અહીંનો હાઇડ્રોજન આ નાઇટ્રોજન સાથે જોડાઈ ગયો. નાઇટ્રોજનને દાન કર્યું એટલે પ્લસ, વચ્ચે આવ્યો ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને Cl માઈનસ. આને સંકીર્ણ કહેવાય. સંકીર્ણને કાટખૂણિયા કૌંસમાં લખવામાં આવે. પેરિડિનનો ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને HCl સાથેનું સંકીર્ણ PCC. PCC નિર્જલ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ આ બધા નિર્બળ ઓક્સિડેશન કરતા છે જે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ બનાવે છે. MCQ માં પરીક્ષામાં પૂછી શકાય કે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ સંયોજનો બનાવવા માટે કયા ઓક્સિડેશન કર્તાનો ઉપયોગ થાય? નિર્જલ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અથવા PCC. PCC શું છે? પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. એ કેવી રીતે બને? પેરિડિન, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને HCl નું બનેલું એક સંકીર્ણ છે. પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ નિપજ વધુ સારી મેળવવા માટે PCC ઉત્તમ પ્રક્રિયક છે. એટલે પ્રાથમિક આલ્કોહોલમાંથી ફક્ત તમારે આલ્ડીહાઇડ મેળવવો છે તો સૌથી સારો ઉત્તમ નિર્બળ ઓક્સિડેશન કરતા કોણ? PCC. PCC એટલે પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. વિદ્યાર્થી મિત્રો સમજાયું અહીં સુધી? આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયામાં શું થાય? OH અને CH બંધ તૂટે છે અને કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બને. ઓક્સિડેશન પ્રક્રિયામાં બંધનું તૂટવું અને નવો બંધ બને છે. આ પ્રક્રિયાને વિહાઇડ્રોજનીકરણ પણ કહેવાય કારણ કે આલ્કોહોલમાંથી હાઇડ્રોજનોનું દૂર થાય છે. પ્રાથમિક આલ્કોહોલનું નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરવાથી આલ્ડીહાઇડ બને. તેનું આગળ ઓક્સિડેશન કરવાથી કાર્બોક્સિલિક એસિડ મળે. પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ સંયોજનોને અલગ કરવા માટે નિર્બળ ઓક્સિડેશન કરતા નિર્જલ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અથવા PCC નો ઉપયોગ કરવામાં આવે છે. PCC એ પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ છે જે પેરિડિનનો ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનું પેરિડિન અને HCl નું બનેલું સંકીર્ણ છે. પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ નિપજ વધુ સારા પ્રમાણમાં મેળવવું હોય તો PCC ઉત્તમ પ્રક્રિયક છે. વિદ્યાર્થી મિત્રો આ રિએક્શન પણ NCERT માં આપી નથી, તમે નોંધી લેજો. PCC નું બંધારણ આપ્યું નથી, તમે નોંધી લેજો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. આલ્કોહોલ સંયોજનમાંથી સીધો જ કાર્બોક્સિલિક એસિડ મેળવવા માટે પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 નો ઉપયોગ કરવામાં આવે છે. જો પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ જોઈતો હોય તો નિર્બળ ઓક્સિડેશન કરતા બે, એક નિર્જલ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અથવા બીજો PCC લેવામાં આવે. પણ જો આલ્કોહોલમાંથી સીધો કાર્બોક્સિલિક એસિડ જોઈતો હોય તો પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 નો ઉપયોગ કરવામાં આવે. જો 1 ડિગ્રી આલ્કોહોલ, નિર્જલ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ તો આલ્ડીહાઇડ મળ્યો, પછી એનું આગળ ઓક્સિડેશન નથી થતું. જો આનું આગળ ઓક્સિડેશન કરવું હોય તો KMnO4 જેવા પદાર્થ જોઈએ. એટલે તમારે જો નિર્બળ ઓક્સિડેશન કરતા લેવ તો પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ જ બને. જો આલ્કીન ધરાવતો 1 ડિગ્રી આલ્કોહોલ 1 2 3 4 so but 2 in 1 all 1 2 3 4 but 2 in 1 all so દ્વિબંધ ધરાવતો પ્રાથમિક આલ્કોહોલ PCC પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ બન્યો, પછી રિએક્શન આગળ જતી અટકી ગઈ. જો આલ્ડીહાઇડમાંથી તમારે એસિડ બનાવવો હોય તો KMnO4 વાપરવો પડે. એટલે ઓક્સિડેશન કરતાને આધારે કઈ નિપજ મળે તે તમે જોઈ શકો છો. એટલે આલ્કોહોલના ઓક્સિડેશનથી કઈ નિપજ મળે એનો આધાર કોના ઉપર હોય? આલ્કોહોલના પ્રકાર અને પ્રક્રિયક ઉપર આધાર રાખે. નિર્બળ ઓક્સિડેશન કરતા લેવ તો પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ જ બને, પણ તમે પ્રબળ ઓક્સિડેશન કરતા લેવ તો એમાંથી એસિડ મળે છે. હવે વાત કરીએ 2 ડિગ્રી આલ્કોહોલની. વિદ્યાર્થી મિત્રો 2 ડિગ્રી આલ્કોહોલ સંયોજન ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ દ્વારા કીટોન સંયોજનમાં ઓક્સિડેશન પામે છે. 2 ડિગ્રી આલ્કોહોલ, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ લીધો નિર્જલ, તેમાંથી શું બન્યો? કીટોન. તો તમે જોઈ શકો છો 1 ડિગ્રી આલ્કોહોલ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ માંથી આલ્ડીહાઇડ આપે તો 2 ડિગ્રી આલ્કોહોલ કીટોન આપે છે. એટલે આલ્કોહોલ બદલાય તો બનતી નિપજ પણ બદલાય. હવે વિદ્યાર્થી મિત્રો આ કીટોન નું આગળ એસિડમાં રૂપાંતર કરવું હોય તો પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 લેવામાં આવે તો આમાંથી શું બને? એક કાર્બન ઓછો ધરાવતો એસિડ બને છે. શું થાય? આમાંથી કીટોનના ભાગલા પર એટલે આ બાજુથી RCOOH અને આમાંના કાર્બન ધરાવતો એસિડ મળે છે. એમાંનો કાર્બન ધરાવતો એસિડ મળે છે. નાઉ ક્લિયર થયું? સો 2 ડિગ્રી આલ્કોહોલ સંયોજનોનું ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વડે કીટોનમાં સંયોજનમાં ઓક્સિડેશન પામે છે. વાત આવી 3 ડિગ્રીની.
3 ડિગ્રી આલ્કોહોલ સંયોજન ઓક્સિડેશન પ્રક્રિયા આપતા નથી. જો 3 ડિગ્રી આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન થતું નથી, પરંતુ પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 અને ઊંચા તાપમાન જેવી પ્રબળ પરિસ્થિતિમાં તે જુદા જુદા કાર્બન કાર્બન બંધ તૂટે છે અને ઓછી કાર્બન સંખ્યા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું મિશ્રણ આપે છે. વિદ્યાર્થી મિત્રો, 1 ડિગ્રી આલ્કોહોલનું નિર્બળ ઓક્સિડેશન કરતા નિર્જલ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ PCC વડે કરવામાં આવે તો આલ્ડીહાઇડ મળે. 1 ડિગ્રી આલ્કોહોલનું પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 વડે કરવામાં આવે તો સીધો એસિડ મળે, કાર્બનની સંખ્યા સરખી. 2 ડિગ્રી આલ્કોહોલનું નિર્બળ ઓક્સિડેશન કરતા ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વડે કરો તો કીટોન મળે. 3 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન પામતા નથી, પરંતુ પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 સાથે ઊંચા તાપમાન જેવી પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં જુદા જુદા કાર્બન કાર્બન બંધ તૂટે છે અને ઓછી કાર્બન સંખ્યા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું મિશ્રણ છે. બુકમાં પણ આ રિએક્શન આપી નથી, પણ જો સમજો, CH3 COH CH3 CH2Cl 3 ડિગ્રી આલ્કોહોલ, KMnO4 ઊંચું તાપમાન, તો સૌથી પહેલા 3 ડિગ્રી આલ્કોહોલમાંથી કીટોન બને. શું બને વિદ્યાર્થી મિત્રો? કીટોન. એટલે અહીંનો એક કાર્બન હતો CO2 સ્વરૂપમાં ગયો, એટલે CO2 ગયો અને પાણીનો અણુ દૂર થાય એટલે એમાંથી બન્યો કીટોન. હવે આ કીટોન નું પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 સાથે ગરમ કરવામાં આવે, તેમાંથી બંધ તૂટી જાય અને આ કીટોન હંમેશા યાદ રાખવાનું, કીટો સમૂહ નાના આલ્કાઇલ સમૂહ સાથે રહે. કીટો સમૂહ નાના આલ્કાઇલ સમૂહ સાથે રહે એટલે આમાંથી 2 કાર્બન વાળો એસિડ ઇથેનોઇક એસિડ, આ બાજુ પણ 2 કાર્બન એટલે એમાંથી બી બને ઇથેનોઇક એસિડ. તો કાર્બન કાર્બન બંધ તૂટ્યો અને આ કાર્બન બંધ તૂટ્યો અને મૂળ કેટલા 5 કાર્બન હતા, એના કરતા ઓછી કાર્બન વાળો એસિડ મળે છે. ચાલો, આલ્કોહોલનું ઓક્સિડેશન સમજાયો. સો આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયામાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન હાઇડ્રોજન બંધ તૂટે છે અને કાર્બન ઓક્સિજન વચ્ચે નવો બંધ બને છે, દ્વિબંધ બને છે. બંધ તૂટવું અને બનવાની પ્રક્રિયા થાય છે, જેને વિહાઇડ્રોજનીકરણ પણ કહે છે, કારણ કે આલ્કોહોલમાંથી H2 અણુ દૂર થાય. પ્રાથમિક આલ્કોહોલનું નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરવામાં આવે તો આલ્ડીહાઇડ મળે, જેનું આગળ ઓક્સિડેશન કરવામાં આવે, પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડ મળે છે. 1 ડિગ્રી આલ્કોહોલનું નિર્બળ ઓક્સિડેશન કરતા નિર્જલ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અથવા PCC પેરિડિનમ ક્લોરોક્રોમેન, જે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનું પેરિડિન અને HCl નું બનેલું સંકીર્ણ છે, એના વડે કરવામાં આવે છે. પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ નિપજ વધુ સારા પ્રમાણમાં મેળવવા માટે PCC નો ઉપયોગ કરવામાં આવે છે. આલ્કોહોલ સંયોજનમાંથી સીધો કાર્બોક્સિલિક એસિડ મેળવવા માટે પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 નો ઉપયોગ થાય છે. 1 ડિગ્રી આલ્કોહોલ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ આલ્ડીહાઇડ, 1 ડિગ્રી આલ્કોહોલ PCC આલ્ડીહાઇડ. 2 ડિગ્રી આલ્કોહોલ સંયોજનો ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વડે કીટોનમાં ઓક્સિડેશન પામે છે. 3 ડિગ્રી આલ્કોહોલ સંયોજનો ઓક્સિડેશન પ્રક્રિયા આપતા નથી, પરંતુ પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 અને ઊંચા તાપમાન જેવી પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં જુદા જુદા કાર્બન કાર્બન બંધ તૂટે છે અને ઓછી કાર્બન સંખ્યા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું મિશ્રણ આપે છે. 3 ડિગ્રી આલ્કોહોલની રિએક્શન બુકમાં આપી નથી, તમારે નોંધી લેવાનું. નાઉ ક્લિયર થયું? હવે વિદ્યાર્થી મિત્રો, એની અંદર જ આગળ જોઈએ. ઓક્સિડેશન જ પ્રક્રિયા છે, પણ ધાતુ સાથેની ઓક્સિડેશન પ્રક્રિયા, એટલે કન્ટિન્યુ સવાલ આપણો કન્ટિન્યુ લેવાનો. જ્યારે 1 ડિગ્રી 2 ડિગ્રી આલ્કોહોલ સંયોજનોને 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કોપર અથવા સિલ્વર, બીજું નામ બીજી ધાતુ આપું તો સિલ્વર, કોપર અથવા સિલ્વર ધાતુ ઉપરથી પસાર કરવામાં આવે છે, ત્યારે વિહાઇડ્રોજનીકરણ થાય છે અને આલ્ડીહાઇડ અને કીટોન મળે. એટલે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ અને દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન. જ્યારે 3 ડિગ્રી આલ્કોહોલ સંયોજનો નિર્જલીકરણથી આલ્કીન બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, નવો કન્સેપ્ટ મળ્યો કે 1 ડિગ્રી 2 ડિગ્રી આલ્કોહોલને ઊંચા તાપમાને ગરમ કરેલ, એટલે 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરેલા કોપર અથવા સિલ્વર ધાતુ પરથી પસાર કરવામાં આવે તો વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા થાય અને પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ, દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન, જ્યારે તૃતીયક આલ્કોહોલ સંયોજનો નિર્જલીકરણની પ્રક્રિયાથી આલ્કીન બનાવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ બીજો સવાલ પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ માટેની કસોટી, જેવી રીતે આગળ જોઈ ગયા લ્યુકાસ કસોટી, આ બીજી કસોટી
કે 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો આલ્ડીહાઇડ બનાવશે, 2 ડિગ્રી આલ્કોહોલ હોય તો કીટોન અને 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો આલ્કીન બનાવે. પ્રોડક્ટ ત્રણે જુદી છે, રિએક્શન એક પ્રક્રિયા એક જ છે, રિએક્ટન્ટ. જો 1 ડિગ્રી આલ્કોહોલ કોપર અથવા સિલ્વર ધાતુ ઉપરથી પસાર કરો 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આલ્ડીહાઇડ. 2 ડિગ્રી આલ્કોહોલ કોપર સિલ્વર ધાતુ પરથી 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પસાર કરો કીટોન. 3 ડિગ્રી આલ્કોહોલ કોપર સિલ્વર ધાતુ પરથી 300 ડિગ્રી, તેમાંથી શું બને? આલ્કીન. અહીંનો OH અને આમાંથી H એટલે આલ્કીન બને છે. આ બી એક કન્સેપ્ટ એમસીક્યુ માં પૂછાય, યાદ રાખજો. તો આલ્કોહોલ નું ઓક્સિડેશન ચોથી પ્રક્રિયા જોઈ. એક તો ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન અને કોપર સિલ્વર ધાતુ ઉપરથી 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પસાર કરવામાં આવે તો પ્રાથમિક આલ્કોહોલ માંથી આલ્ડીહાઇડ, દ્વિતીયક આલ્કોહોલ માંથી કીટોન અને તૃતીયક આલ્કોહોલ નિર્જલીકરણની પ્રક્રિયાથી આલ્કીન બનાવે છે. નાવ એમસીક્યુ માટે બહુ જ અગત્યનો કન્સેપ્ટ હતો વિદ્યાર્થી મિત્રો, હું માનું ક્લિયર થયું. હવે આગળ બીજો એક પૂરક પ્રશ્નની અંદર વાત કરું વિદ્યાર્થી મિત્રો, તો શરીરમાં મિથેનોલ અને ઇથેનોલની જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય, મિથેનોલ અને ઇથેનોલની જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય તો એનું ઓક્સિડેશન થવાથી પહેલા આલ્ડીહાઇડ મળે અને આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થવાથી એસિડ બને છે. આપણે જાણીએ છીએ કે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન થવાથી આલ્ડીહાઇડ અને આલ્ડીહાઇડમાંથી ત્યાર પછી શું થાય છે? એસિડ બને છે. હવે વિદ્યાર્થી મિત્રો, કેટલાક વ્યક્તિઓ દારૂ પીએ છે અને દારૂ પી તેમાં મિથેનોલ સાથે ઇથેનોલ ભેગો કરેલો હોય છે, વિકૃત થયેલો ગણાય એને, એમ કહેવાય દેશી પોટલી, જેને શબ્દ વાપરી શકાય, દેશી કહેવાય, બરાબર, જે ગામડાઓની અંદર પ્રાપ્ત થતો હોય છે. તો મિથેનોલ ઇથેનોલ વાળો મિશ્રિત પ્રદૂષિત થયેલો આલ્કોહોલ પી છે, ત્યારે એના શરીરમાં મિથેનોલનું ઓક્સિડેશન થવાથી એમાંથી શું બને છે? એસિડ ઉત્પન્ન થાય વિદ્યાર્થી મિત્રો. અને આ એસિડ ઉત્પન્ન થવાને કારણે વ્યક્તિને અંધાપો આવી જાય. મિથેનોલમાંથી મિથેનાલ બને, મિથેનાલમાંથી મિથેનોઇક એસિડ બને અને એને કારણે વ્યક્તિને શું થાય છે? અંધાપો આવી જાય ને કેટલીક વાર મૃત્યુ થાય છે. જે વ્યક્તિઓ દેશી પીતા હોય, દેશી દારૂ પીતા હોય તો એ વ્યક્તિ લાંબા સમય પછી મૃત્યુ પામે છે અને આંખે દેખાતું બંધ થઈ જાય છે. આથી મિથેનોલ ની વિશાળુ અસર, મિથેનોલની અસર, કારણ કે મિથેનોલ એને પીધો છે એટલે મિથેનોલ માંથી ઓક્સિડેશન થઈ જાય, શરીરમાં જૈવ રાસાયણિક પ્રક્રિયાથી એસિડ બને એટલે મિથેનોલ માંથી મિથેનાલ બને, મિથેનાલ માંથી મિથેનોઇક એસિડ બને છે અને એ મિથેનોઇક એસિડ ને કારણે વ્યક્તિ અંધાપો આવી જાય છે, મૃત્યુ પામે છે. તો કોઈ વ્યક્તિએ જો મિથેનોલ બહુ પીધેલો હોય અને એ મિથેનોલની શરીરમાં અસર થતી હોય, ઝેરી અસર, તો એને દૂર કરવા માટેની આંતઃશિરામાં એ મંદ ઇથેનોલ ઉમેરવામાં આવે છે. મંદ ઇથેનોલ એટલે શું? તો જે મંદ ઇથેનોલ ઉમેરવામાં આવે એટલે એમાં પાણી વધારે છે. આથી મિથેનોલનું જે ઓક્સિડેશન કરવા માટે જે ઉત્સેચક છે, મિથેનોલનું જે મિથેનાલમાં ઓક્સિડેશન કરતો ઉત્સેચક શું કરે? પાણીનું ગ્રહણ કરી લે. કારણ કે તમે આંતઃશિરામાં શું આપ્યો? ઇથેનોલ આપ્યો, મંદ ઇથેનોલ એટલે પાણીવાળો ઇથેનોલ આપ્યો. એ અંદર શરીરમાં જાય તો જે ઉત્સેચક મિથેનોલમાંથી મિથેનોઇક એસિડ બનાવતો હતો તે પાણીનું ગ્રહણ કરી લે અને પાણીનું ગ્રહણ કરી લે એને કારણે એની સક્રિયતા ઘટે. એ ઉત્સેચક કેવો થવાનો? મંદ થવાનો. આથી મિથેનોલમાંથી મિથેનોઇક એસિડ બનવા માટે સમય લાગશે. તેથી કિડની શું કરશે કે એ મિથેનોલ સીધો ઉત્સર્જન કરી નાખે, યુરિન દ્વારા યુરિન કોથળીમાં સીધો ઉત્સર્જન કરી નાખે છે. સમજ પડી? દાખલા તરીકે કોઈ વ્યક્તિએ મિથેનોલ પીધો, પછી કંઈ નહીં કરે તો મિથેનોલ માંથી મિથેનોઇક એસિડ બનશે, એને કારણે વ્યક્તિમાં પોઈઝન જેવી અસર થાય, વ્યક્તિ મૃત્યુ પામે અથવા તો અંધાપો આવી જાય. હવે શરીરમાં તો મિથેનોલ છે, તો આ અસર મિથેનોલ માંથી મિથેનોઇક એસિડ બનતો અટકાવવા માટે શું કર? મિથેનોઇક એસિડ બન્યો તો વ્યક્તિને તકલીફ થવાની, મૃત્યુ પામશે અથવા અંધાપો આવી જશે. તો મિથેનોલ તો પી લીધો એને, પણ એમાંથી મિથેનોઇક એસિડ ન બને એટલા માટે વ્યક્તિને શું કરવામાં આવે? આંતઃશિરામાં મંદ ઇથેનોલ આપવામાં આવે. હવે મંદ ઇથેનોલ એટલે પાણી વધારે એમાં. તો જે ઉત્સેચક મિથેનોલમાંથી મિથેનોઇક એસિડ બનાવે છે તે ઉત્સેચક પાણીનું શોષણ કરશે એટલે એ ઉત્સેચક મંદ પડવાનો. એ ઉત્સેચક મંદ પડશે એટલે શરીરમાં જે મિથેનોલ હતો તે તાત્કાલિક મિથેનોઇક એસિડમાં રૂપાંતર ન થાય. હવે એ જે મિથેનોલ હતો તે ધીમે ધીમે કિડનીમાં આવે અને કિડની શું કરે? સીધો ને સીધો મિથેનોલ યુરિન દ્વારા યુરિન કોથળીમાં ટ્રાન્સફર કરી નાખશે. આથી કિડનીને પૂરતો સમય મળે, કિડનીને મિથેનોલનું ઉત્સર્જન કરવા માટે પૂરતો સમય મળે. હવે જો આ વ્યક્તિને આંતઃશિરામાં મંદ ઇથેનોલ ન આપો તો જે મિથેનોલ પીધો છે
એ મિથેનોલ સીધો શરીરમાં રહેલા ઉત્સેચક વડે સીધો શું કરે, મિથેનોઇક એસિડ બનાવે, અને મિથેનોઇક એસિડ વ્યક્તિના શરીર માટે નુકસાનકારક છે. તો વ્યક્તિએ જો મિથેનોલ પીધો હોય તો એને બચાવવા માટે શું કરવાનું, એને મન ઇથેનોલ આપવામાં આવે. મન ઇથેનોલનું કાર્ય એક જ કે મિથેનોલમાંથી જે મિથેનોઇક એસિડ બનાવતો ઉત્સેચક છે તેને નિષ્ક્રિય કરવાનો. અને એ ઉત્સેચક નિષ્ક્રિય ક્યારે થશે, મન ઇથેનોલમાંથી પાણીનું ગ્રહણ કરી લે એટલે એ ઉત્સેચક પૈરોમન. આથી પહેલાની કમ્પેરમાં એ સરળતાથી મિથેનોલમાંથી મિથેનોઇક એસિડ નહીં બનવા દે, એટલે મિથેનોલ ને મિથેનોલ જ શરીરમાં રહેશે. અને મિથેનોલ જો કિડનીમાં ગયો તો કિડની સીધો મિથેનોલનું ઉત્સર્જન કરી નાખે છે. નહીં તો શું થાય કે શરીરમાં એવા ઉત્સેચક છે જે મિથેનોલમાંથી મિથેનોઇક એસિડ બનાવી દે, અને મિથેનોઇક એસિડ જો બને તો એ નુકસાન કરે છે, પોઈઝન કરે છે. આવા સંજોગોમાં મન ઇથેનોલ એને આપવામાં આવે આંતરશિરામાં, જેથી જે ઉત્સેચક જે મિથેનોલમાંથી મિથેનોઇક એસિડ બનાવે છે તે ઉત્સેચક પાણીનું શોષણ કરવાથી મંદ થાય. આથી શરીરમાં ઘણા લાંબા સમય સુધી મિથેનોલ એમનો એમ જ રહે, અને એ લોહી દ્વારા ફરતો છેવટે કિડનીમાં આવે તો કિડની એ મિથેનોલનું ઉત્સર્જન કરી નાખે છે, એનો પૂરતો કિડનીને સમય મળી રહે. પણ જો આંતરશિરામાં મન ઇથેનોલ ન આપો તો શું થાય, એ મિથેનોલ તાત્કાલિક ઉત્સેચક પેલો સક્રિય રહેશે, તો એ સક્રિય ઉત્સેચક મિથેનોલમાંથી મિથેનોઇક એસિડ બનાવશે, જે વ્યક્તિ માટે નુકસાનકારક છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટોટલ 4 પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. આલ્કોહોલમાં આપણે પહેલા જોયું કે OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા, એમાં 2 જોયું એસિડિક ગુણધર્મ અને એસ્ટરીકરણની પ્રક્રિયા. પછી જોયું CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયામાં 4 પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. 1 ફોસ્ફરસ હાઇડ્રોજન હેલાઇડ લ્યુકાસ કસોટી, ફોસ્ફરસના ટ્રાયહેલાઇડ, આલ્કોહોલનું નિર્જલીકરણ, આલ્કોહોલનું ઓક્સિડેશન, એમાં ધાતુ સાથેનું ઓક્સિડેશન પણ આપણે કવર કર્યું. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો વાત આવે ફિનોલની પ્રક્રિયા, અને ફિનોલની 5 પ્રક્રિયા શીખીએ એટલે આલ્કોહોલ ફિનોલનો બધો અભ્યાસ અહીં પૂરો થાય છે. ઓકે, એનો અભ્યાસ બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.